રાજ્યમાં ફરી એક વખત જુગારધામ ઝડપાયું છે। ગીર સોમનાથના સાસણગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે। ધ ગીર પ્રાઇમ રિપોર્ટમાં જુગારધામ ચાલતું હતું। ગીર સોમનાથ એલસીબીને મોટી સફળતા મળી છે। સંગોધરા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઇમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું। 50થી વધુ જુગારીઓ અને 25 લાખ રૂપિયા રોકડા ઝડપાયા છે। તમને જણાવી દઈએ કે ગીર સોમનાથ એલસીબીને બાતમી મળી કે રિસોર્ટમાં એક રૂમમાં મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું છે। જુગાર સાથે દારૂની પણ રેલમછેલ સામે આવી છે। 10થી વધુ 4 વ્હીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે। આ તમામ જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું સામે આવ્યું છે। તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે। એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે। 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે। કુલ કેટલા? 2 કરોડ 35 લાખનો છે। એમાં 4 દારૂની બોટલ પણ મળી છે। એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે। પ્લસ આ જે જુગારનો સંચાલક, જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ, એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની આમાં અનેક જે આરોપીઓ છે, અઠમ જુગારીઓ છે, અનેક ગુનાઓ નોંધાયેલા છે। શું આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે। આ જુગારી આ બધા જાણીતા જુગારીયાઓ છે। અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે। પૂછપરછ ચાલુ છે। અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળ્યું નથી, પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। મુખ્ય સૂત્ર શું છે આમાં? કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે, પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે, જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે, દિલીપ પટેલ છે, ચિરાગ પટેલ છે, પ્રિન્સ પટેલ છે, વિશાલ પટેલ છે, આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને કુલ 55 લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ કેસ જુગારધારા આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ બીએનએસ કલમ 112 હેઠળ પણ આનો ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું। હજી સુધી કંઈ આમાંથી કોઈ નાના મોટા ક્યાંય હોઈ શકે અધિકારી તો કોઈ છે નહીં, અમારી પાસે વિગત નથી આવી। બીજી કોઈ પણ જગ્યાએ નાના મોટા હોદ્દેદાર હોય તો હજી સુધી કોઈ એવી પ્રાથમિક તપાસ અમને નથી મળી। ડિટેલમાં જઈએ પછી વધારે ખબર પડશે। સર ખાસ નહીં, અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસોમાં સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશનના એલસીબી એસઓજી અને આ સતત કામગીરી કરતા હોઈએ છીએ। આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના 2-3 કેસો કરેલા। સાસણ અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી કરીશું। બાતમીના આધારે અથવા તો એવી કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં, ખાલી તલાલામાં નહીં, સમગ્ર જિલ્લામાં તો એની સામે કાર્યવાહી કડકાઈથી અગાઉ પણ કરેલી છે અને આ વખતે પણ કરીશું। પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।